સમાચાર જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। રાજકોટમાં ડબલ મર્ડર કેસની એક ઘટના સામે આવી। રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી મારામારીની તેમજ હત્યાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। રાજકોટનો ક્રાઇમ રેટ પણ કદાચ ઉપર જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ ઘટનામાં કદાચ સામે આવી ગયું છે, કેમ કે રાજકોટમાં જૈન સમાજના 2 યુવાનોની હત્યા કરવામાં આવી છે। ખુલ્લેઆમ છરીના ઘા મારીને આ 2 યુવકની હત્યા કરવામાં આવી। બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રાત્રિના 9:30 થી 10 વાગ્યાના ગાળામાં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આર્યનગર શેરી નંબર 1/6 ખૂણે જે પરિવાર ઉપર નીચે જ રહી છે અને એ પરિવાર વચ્ચે કંઈક નજીવી બાબતે ઝઘડો બોલાચાલી થઈ હતી અને પછી ઝઘડા બોલાચાલીમાંથી મારામારીમાં પરિણમેલો, જેમાં 2 ભાઈઓ ઉપર હુમલો થયેલો છે અને જેની અંદર તેઓ ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હતા અને કોઈ આરોપી પકડવામાં આવ્યું? હાલ પ્રયત્નો ચાલુ છે અને તપાસ ચાલુ છે। સર, બંનેની હાલત કેવી છે? હાલત ખૂબ જ ગંભીર છે અને લગભગ રાતના 9:30 થી 10નો સમય હતો અને આ 2 સગા ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો। 2 સગા ભાઈ તેમને તેમના ઘરની જ બહાર છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંને યુવકનું મોત નીપજ્યું હતું। આરોપીઓ છરીના ઘા મારીને નાસી છૂટ્યા હતા અને પોલીસ આરોપીઓની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે। રાજકોટના સંત કબીર વિસ્તારમાં આ ઘટના ઘટી અને આ સમગ્ર ઘટનાએ સંત કબીર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી, કેમ કે ખુલ્લામાં છરીના ઘા વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવા તે એક ઘણી ગંભીર બાબત હતી અને જે ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચાવી દીધી હતી। મળતી માહિતી મુજબ આ 2 ભાઈઓના નામ અમિત જૈન અને વિકી જૈન એમ નામ જાણવા મળ્યા હતા, જ્યાં ઘટના સ્થળ ઉપર તરત જ પોલીસ અધિકારી તેમજ ક્રાઇમ બ્રાન્ચ પણ હાજર જોવા મળી હતી। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।